બગદાણા પોલીસની મોટી સફળતા, મંદિરમાં ચોરાયેલા ચાંદીના છત્ર સહિત આરોપીની ધરપકડ। આજરોજ તારીખ 3 જૂન 2026ને મંગળવારના બપોરના 3 કલાકે વાત કરીએ તો બગદાણા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર બગદાણા પોલીસને મંદિરના ચોરીના ગુનામાં મહત્વની સફળતા મળી છે। બગદાણા શમશાન ખાતે આવેલા મેલડી માતાના મંદિરમાંથી ચોરાયેલા ચાંદીના છત્ર મૂળ મુદ્દામાલ સાથે કબજે કરી પોલીસે ચોરીનો ગુનો સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો છે। વણ શોધાયેલા મિલકત સંબંધી ગુનાઓની શોધી કાઢવાના અભિયાન અંતર્ગત બગદાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ અને સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી અને તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈને મળેલી બાતમીના આધારે આરોપી બગદાણાથી ખારી તરફ જઈ રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીની ઓળખ ગોપાલભાઈ ભરતભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 20, રહે બાલાજીનગર, કાંગળી રોડ, શિહોર તરીકે થઈ હતી। પૂછપરછમાં આરોપીએ મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છત્રોની ચોરી કર્યાની કબૂલાત આપી હતી। પોલીસે આરોપીના કબજામાંથી અંદાજે 8,000ની કિંમતના નાના મોટા 7 છત્ર કબજે કરી મૂળ મુદ્દામાલ રિકવર કર્યો હતો, તેમજ વણ શોધાયેલ ચોરીના ગુનો સફળતાપૂર્વક શોધી કાઢ્યો હતો। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે રાઠોડના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ PM રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ, સંજયભાઈ મેર, સંજયભાઈ રાઠોડ, ધનસુખભાઈ ધાનકડિયા અને કૃષ્ણદેવસિંહ સહિતના જોડાયા હતા।